જય સિયારામ. આજે આપણે વાત કરીશું સોના વિશે. ગયા વર્ષોથી ઘણું બધું સોના વિશે વાત થયું અને આ હમણે પણ સોના વિશે વાત થઈ. એટલે આપણે થોડુંક સોના વિશે, ગોલ્ડ વિશે વાત કરીએ. દેશની અંદર તમારી ખરીદી વિશે, દેશ વિશે, પોલિટિકલ હેડ દ્વારા કરવામાં આવેલી અપીલ વિશે, દરેક વિશે આપણે વાત કરીશું. નામ આપ્યું સોનાની માથાકૂટ, શીર્ષક આપ્યું સોનાની માથાકૂટ. મેં ગયા વર્ષે અને આ વર્ષની શરૂઆતમાં સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદ્યું. હવે આપણને ખબર છે કે હમણાં સોનાના ભાવ સતત ઉપર જઈ રહ્યા હતા, તો શું થયું હતું? સરકાર પણ વિદેશી કરન્સી પર ઓછો વિશ્વાસ દર્શાવી રહી હતી. ફોરેન રિઝર્વ અને બોન્ડ્સને વેચી સોનું ખરીદ્યું. એટલે કે આપણા પાસે જે રિઝર્વમાં પડી વિદેશી કરન્સી બોન્ડ્સ એને વેચીને આપણે સોનું ખરીદ્યું. દરેક દેશોએ, વિશ્વના દેશોએ ખરીદ્યું. ભારતે પણ ખરીદ્યું. હવે વાત આપણને અપીલ એવી થઈ કે લોકોને કહી રહ્યા છે કે સોનું ના ખરીદો. અત્યારે હવે કહી રહ્યા છે કે સોનું ના ખરીદો. તમને વિદેશી કરન્સી પર વિશ્વાસ નહોતો એટલે તમે માર્કેટમાંથી સોનું ઉઠાવ્યું અને દેશના લોકોને રૂપિયો નીચે જઈ રહ્યો છે તેમને સોનું ખરીદવું છે તો તેમને દેશ સેવાના નામ ઉપર આપણને એમ કહી રહ્યા છે કે હવે તમે સોનું ના ખરીદશો. એટલે કે વિશ્વની અંદર આપણે ખબર હોય કે સપ્ટેમ્બર 2022ની અંદર એકાને યુદ્ધ ચાલુ થયું રશિયા અને યુક્રેનનું. ત્યારે રશિયાના લગભગ ગણો ને 250 બિલિયન રિઝર્વ જે પડ્યા હતા બેન્કોની અંદર યુરોપની અંદર, તો એ યુરોપિયન યુનિયને એને ફ્રીઝ કરી નાખ્યા. એટલે કે એના પૈસા હતા તો એ જાતે એના પૈસા નહોતા ઉપાડી શકતા, કેમ કે એમણે યુદ્ધ કરી દીધું. એટલા માટે એમને સજા આપવા માટે તો વિશ્વને ખબર પડી કે ભાઈ આપણા જે રિઝર્વ તરીકે જે પૈસા છે ડોલરની અંદર ને વિદેશી કરન્સીની અંદર, એ તો ગમે ત્યારે ફ્રીઝ થઈ શકે. એટલે કે બધા દેશોને એવું લાગ્યું કે આ રિઝર્વ કરન્સી જે રહી ડોલર, એને આપણે બહુ એટલું બધું મહત્ત્વ આપવું જોઈએ નહીં. એટલે સેન્ટ્રલ બેન્કોએ વેચવાનું ચાલુ કર્યું અને ચાઇના, રશિયા એના આગળ રહ્યા. પછી રશિયાએ પાછળથી પછી ગોલ્ડ પણ વેચ્યું એમનું. પણ ચાઇનાએ તો સતત ગોલ્ડ ખરીદ્યું અને બીજા ઘણા બધા દેશોએ ખરીદ્યું. એમાં ભારત પણ એક દેશ હતો. આરબીઆઈએ અને ગોલ્ડ વિશે વાત કરીએ. સતત 3 વર્ષ સુધી ખરીદી ચાલુ રાખી. 100 મેટ્રિક ટનથી ઉપર રિઝર્વ બેન્કે ગોલ્ડ ખરીદ્યું. તો ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા? તો એ પૈસા જે આપણા પાસે જે ટ્રેઝરી સ્વરૂપે, યુએસની ટ્રેઝરી સ્વરૂપે આપણા પાસે હતા, બોન્ડ નહીં કહેતા આપણે, એ આપણા પાસે પડ્યા હતા. એ આપણે વેચવાનું ચાલુ કર્યું અને એ વેચીને આપણે ગોલ્ડ લીધું. સતત 3 વર્ષ સુધી આપણે 100 મેટ્રિક ટનથી વધારે સોનું લીધું આરબીઆઈએ. 2025-26ની છેલ્લે વાત કરીએ તો 168 મેટ્રિક ટન સોનું આપણે ખરીદ્યું હતું સેન્ટ્રલ બેન્કે, ભારતની આરબીઆઈએ. હવે વાત અહીં એવી છે કે અત્યારે આપણે જે માહોલ ખરાબ થયો હમણે યુએસ, ઈરાન, ઇઝરાયલ યુદ્ધ જે થયું એના અંદર આ ઈરાન દ્વારા જે સ્ટેટ ઓફ હોર્મુઝને રોકી દેવામાં આવ્યું અને આપણું ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા અને આપણા દેશની સ્થિતિ ધીરે ધીરે ખરાબ થવાની ચાલુ થઈ. કેમ કે આપણે 85-86% ક્રૂડ ઓઇલ બહારથી ખરીદીને લાવીએ છીએ અને વિશ્વનું 20% ક્રૂડ ઓઇલ એ જગ્યાએથી આવે છે જ્યાં અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે અને અહીંયા અંદરથી બહાર નહીં આવવા દેતા, બહારથી અંદર નહીં આવવા દેતા જઈ રહ્યું. યુએસ અને ઈરાને પોતપોતાનું બ્લોકેડ કરીને રાખ્યું, એટલે આપણને નુકસાન થઈ રહ્યું છે. $100 ઉપર આપણું જે ક્રૂડ ઓઇલ બેરલ જે રહ્યું એ ચાલી રહ્યું છે અત્યારે, એ આપણને બહુ તકલીફ આલી રહ્યું છે. એટલે એના કારણે આપણા દેશની અંદર જે પેટ્રોલ, ડીઝલ અને પેટ્રોલિયમ પદાર્થોના ભાવ વધી રહ્યા છે, જે આપણા દેશની અંદર શું એક પ્રકારનું ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી લાવી રહે છે, જે તકલીફ કરી શકે આપણા માટે. દરેક વસ્તુ આપણી મોંઘી થઈ શકે ને આપણને તકલીફ થઈ શકે. એટલે આપણા પોલિટિકલ હેડ એટલે કે જે પીએમ કહેવાય એમના દ્વારા કહેવામાં આવ્યું 7 વસ્તુઓ કહેવામાં, તેમાં એક વસ્તુ કહેવામાં આવી કે ભાઈ ગોલ્ડ ના ખરીદશો, તમે ગોલ્ડ ખરીદશો નહીં. કેમ કે ગોલ્ડ પણ આપણે બહારથી લાવવું પડે અને બહારથી લાવવું પડે તો એના માટે ડોલર આલવા પડે અને આપણા જે રિઝર્વ કરન્સીના ડોલર જે રહ્યા એ બહાર જઈ રહ્યા છે. એ જે ડોલર રહ્યા ને એ ગોલ્ડ ખરીદવા માટે નથી, એ આ પેટ્રોલ ડીઝલ ખરીદવાનું ને એના માટે હે એવું કીધું એણે. એટલે કે એ મહત્ત્વનું નહીં, એ મહત્ત્વનું નહીં એવું એણે કીધું. પણ એ મહત્ત્વનું નહીં તો આ 3 વર્ષ સુધી આ ગોલ્ડ કેમ ખરીદતા હતા એ રહે, એ જોવાની વાત. હવે આપણને કહી રહ્યા છે કે ગોલ્ડ ખરીદશો નહીં, કેમ કે આ જે રિઝર્વ કરન્સી જે રહી ને એ પેટ્રોલ ડીઝલ ખરીદવા માટે. વાત સાચી છે, વાત પ્રેક્ટિકલ એમની, પણ એ શું કરી રહ્યા હતા એ જોવાની વાત છે 3 વર્ષ સુધી.
બીજી વાત કે હવે લોકો જે રહ્યા એ ગોલ્ડ કે ના ખરીદશો તમે કે, તો હવે આપણે જોઈએ છે કે આપણી કરન્સી જે રહી ને સતત નીચે જઈ રહી છે, તે 97 સુધી પહોંચી ગઈ. એટલે કે આપણા દેશની કરન્સી જે રહી એ વિશ્વની આગળ ટકી નથી રહી, એ ખુદ નેચી જઈ રહી છે, મોંઘવારી થઈ રહી છે, એના અંદર કોઈ ભરોસો એકદમ ઓછો થઈ રહ્યો છે, એટલે નીચે જઈ રહી છે. ગોલ્ડ જ એક એવી વસ્તુ છે જે ઉપર ટકી રહી છે અને એના ભાવ વધી રહ્યા, એ પોતાની વેલ્યુ ઓછી કરી રહ્યું નથી. તો લોકોને ખબર પડે એટલા માટે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરતા હતા. હવે એવું નથી કે એને નથી ખબર પડતી. વાત એવી કે સરકાર એવું કહે છે કે ભાઈ તમે ગોલ્ડ ના ખરીદશો. જો નિયમ બનાવીને એકદમ બંધ કરશો તો ઠીક વાત છે, બાકી તો લોકો તો ખરીદશે જ. કેમ કે લોકોને ખબર પડે કે ભાઈ તમારી જે આ અર્થવ્યવસ્થા ચલાવવાની રીત રહી ને એ ઠીક ચાલી રહી નથી. એટલે કે આપણો રૂપિયો જે રહ્યો એ તો સતત ઘટી રહ્યો છે. એટલે કે લોકોને ખબર છે કે આપણી જે પૈસા જે રહ્યા એ ગોલ્ડમાં રાખવા વધુ સારા, આપણા જે દેશની કરન્સીમાં રાખવા તકલીફવાળું કામ થઈ શકે. કેમ કે આપણા દેશની કરન્સીની વેલ્યુ નીચે જઈ રહી છે પણ ગોલ્ડની જઈ રહી નથી. એટલે કે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે પણ એ થવું મુશ્કેલ છે. લોકોએ જાતે સમજવું જોઈએ કે પોતે શું કરવું જોઈએ. સરકાર તો કહી રહી છે પણ હવે તમારે સમજવું જોઈએ કે ભાઈ ગોલ્ડમાં રાખવા કે આના અંદર રાખવા, કરન્સીની અંદર રાખવા, તમારા પૈસાની વેલ્યુ સાચવવા માટે. કેમ કે વર્ષે વર્ષે જો ઇન્ફ્લેશન થશે તો તમારા પડ્યા પૈસાની જે રહી વેલ્યુ તો ઘટી જાય પણ સોનાની ઘટતી નથી. એ ઇતિહાસમાં જોવામાં આવ્યું છે. જય સિયારામ.